હોટેલ રેટિંગના નામે ઓનલાઈન ટાસ્ક આપનાર ગેંગ ઝડપાઈ. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ગેંગને ઝડપી પાડી. 4 આરોપીઓની કરાઈ ધરપકડ. શરૂઆતમાં ફરિયાદીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. બાદમાં વધુ ટાસ્ક આપવાની લાલચ આપી પૈસા પડાવી લીધા હતા. અંદાજિત 6 લાખની ઠગાઈ આચરવામાં આવી હતી. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે. વાંગ જમીર સાહેબ, બંને ડીસીપી શ્રી ક્રાઇમ અને એસીપી સાયબર સેલનું એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે. ગઈ માર્ચ 3, 2024નું આ એક ગુના દાખલ થયા હતા, જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે, એવી રીતે 9 જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા. અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની, જો 34/2023 યાની કે 2023માં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઇમમાં પકડાઈ ચૂક્યા છે. અને એના સાથે સાથે 3 જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સની હેરાફેરી પૈસાનો કરવા માટેની મદદ કરતા હતા. ત્રણોનો સુરત સાયબર સેલે પકડવામાં સફળતા હાસિલ કરી છે. અને અત્યારે એની તપાસ ચાલુ છે, ક્યોંકિ એને એક અકાઉન્ટમાં 2 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે. અને અત્યારે 4 જેટલી આઈડી તો આ કબૂલે છે, પણ એના મોબાઈલથી અમે 4થી વધારે 9 જેટલી આઈડી ઓર અમે મળી છે. તો આ પણ એક તપાસનો વિષય છે. અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમ્મીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટ સાયબર ગુના છે આ પણ એનો ઉકેલવામાં મદદ થશે. ધન્યવાદ.